નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ SOS વિડીયો લેક્ચરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે વાયુનો ગતિવાદ ચેપ્ટર આગળ પૂરું કરેલું અને હવે એની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ ગણતા હતા. તો 5 દાખલાઓ કરેલા. આજે છઠ્ઠા દાખલા સાથે આગળ વધીએ. શું કહેવા માંગે છે? છઠ્ઠો દાખલો જોઈએ કે યુરેનિયમના 2 સમસ્થાનિકના દળ 235 અને 238 યુનિટ છે. મિત્રો, યુરેનિયમના સમસ્થાનિક એટલે શું? 13.6મો દાખલો છે મિત્રો, બરાબર સમજી લેજો. દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે. યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 બે સમસ્થાનિક છે. આ બંને યુરેનિયમ જ હોય, પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, એને સમસ્થાનિક કહેવામાં આવે. પ્રોટોનની સંખ્યા આમાં પણ 92 હશે ને આમાં પણ 92 હશે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા બંનેમાં અલગ અલગ હોઈ શકે. આમાં 133 હશે આઈ થિંક, અને આમાં હશે 135 હશે આમાં. તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો એને સમસ્થાનિક કહેવાય. તો એવા બે સમસ્થાનિક છે, 235 યુનિટ અને 238 યુનિટ. આમાં 235 યુનિટ હશે દળ, અણુનું દળ, અને આમાં 238 યુનિટ હશે. યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ વાયુ જો બંનેમાં હાજર હોય, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ વાયુ બંનેમાં હાજર હોય તો કોની સરેરાશ ઝડપ વધારે હશે? એક પાત્રમાં દાખલા તરીકે આ યુરેનિયમ 235 વાળું છે અને અહીંયા બીજું એક પાત્ર લઈએ, એ યુરેનિયમ 238 યુનિટ વાળું છે. હવે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ બંનેમાં આની અંદર UF6 છે અને આની અંદર UF6 છે. યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ બંનેમાં યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ એટલે UF6. ફ્લોરિનનો પરમાણુ ભાર તમને આપી દીધો 19 યુનિટ છે. ફ્લોરિનનો પરમાણુ ભાર કેટલો છે? ફ્લોરિનનો 19 યુનિટ. તો મેળવવાનું શું છે? તો બંને વાયુમાં હાજર હોય તો કોની સરેરાશ ઝડપ વધારે હશે? 235 વાળાને આપણે 1 કહીએ, 235 વાળાને 1 કહીએ અને આને 2 કહીએ, તો કોની સરેરાશ ઝડપ વધારે છે? અને કોઈ પણ તાપમાને ઝડપના તફાવતની ટકાવારી પણ મેળવવાની છે. કોઈ પણ તાપમાને ઝડપ, એક તો સરેરાશ વેગ v કોની વધારે છે, V1 ની અને V2 વચ્ચે કયો સંબંધ હશે, કે આ ગ્રેટર ધેન હશે કે આ લેસ ધેન હશે, એ આપણે મેળવવાનું છે. અને નંબર 2, ઝડપના તફાવતની ટકાવારી મેળવવાની છે. ઝડપના તફાવતની ટકાવારી મેળવવાની છે. બરાબર સમજો મિત્રો શું કહેવા માંગે છે. ચાલો, આપણને ખબર છે ભાઈ, હવે અહીંયા આન્સર શરૂ કરીએ. આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ વાયુની સરેરાશ ગતિ ઉર્જા 1/2 mv², એ કેટલું થશે? તો કે ભાઈ ગતિ ઉર્જા થશે એ 3/2 kBt થશે. દેખીએ ગતિ ઉર્જા કેટલી થશે? 3/2 kBt. હવે 3/2 પણ સમાન, kb પણ સમાન, અને બંને પાત્રની અંદર તાપમાન પણ સમાન છે. 3/2 kBt અને તાપમાન બધામાં કેવું હશે? સમાન હશે. એટલે આ બાજુનો ભાગ કેવો થશે? અચળ થશે. એટલે આવું લખી શકાય 1/2 mv² બરાબર અચળ. તો v² વ્યસ્ત પ્રમાણ 1/m લખી શકાય, કેમ કે બે અચળ, આ અચળ, તો m આ બાજુ છેદમાં જાય, તો આવું લખી શકાય v વ્યસ્ત પ્રમાણ √m લખી શકાય. v વ્યસ્ત પ્રમાણ √m. સમજણ પડે છે મિત્રો? ચલો, ત્યાર પછી શું કરીશું? તો કે ભાઈ v1/v2 બરાબર આ બાજુ શું આવશે? √m2/m1, √m2/m1. હવે આપણે m1 અને m2 મેળવવાના છે. ચાલો, સૌપ્રથમ m1, આમાં UF6 નું m1 મેળવવાનું છે. તો m1 આપણે કોને કીધેલું? 1 કોને કીધેલું? 235 વાળાને કીધેલું. તો યુરેનિયમ 1 છે એટલે 235 વત્તા F6 એટલે 6, F નો કેટલો છે? 19 છે, એટલે 6 ગુણ્યા 19, એટલે 235 વત્તા 6 ગુણ્યા 19 કરો. 6 ગુણ્યા 19 કરશો તો આન્સર મળશે 114. એટલે 235 વત્તા 114 કરો. 114 વત્તા 235 કરશો તો 349 યુનિટ આવશે m1 બરાબર. અને m2 બરાબર શું આવશે? તો કે ભાઈ આમાં u બરાબર 235 લીધેલા અને f બરાબર 19 લીધેલા. હવે બીજું એક જોઈ લઈએ. m2 એ પણ UF6 છે, UF6 છે. તો આમાં u કેટલા લેવાના છે? તો કે ભાઈ બીજો વાયુ છે એમાં u કેટલા છે? 238 છે. u એમ 238 અને f તો 19 જ છે બંનેમાં, એટલે u 238 અને f 19.
ચાલો તો આમાં યુ 238 વત્તા 6 ગુણ્યા 19 એટલે 238 વત્તા 114 તો કેટલા મળશે મિત્રો? 352 યુ મળશે. M2 બરાબર 352 યુ ને M1 બરાબર 349 યુ. ચાલો હવે વેગનો ગુણોત્તર કરો તો V1/V2 બરાબર √M2/M1. અહીંયા બંનેનું અંડર રૂટ તો આપણે આખાનું અંડર રૂટ લખી દીધું. અહીંયા V1/V2 બરાબર M2 કેટલા છે? 352. M2 352 અને M1 349. તો અહીંયા આવું લખી શકાય 352 છેદમાં 349. આ બંનેનો ભાગાકાર કરશો 352 ભાગ્યા 349 કરશો તો તમને આન્સર મળશે 1.0085 અંડર રૂટમાં. અને એનું વર્ગમૂળ કાઢશો તો મિત્રો તમને આન્સર મળશે 1.00428. V1/V2 બરાબર આ તમને મળી ગયું તફાવત. તો અહીંયા V1 બરાબર 1.00428 V2. તો આમાં V1 મોટું હશે કે V2 મોટું હશે? તો કે ભાઈ આ V2 આ જે ગુણોત્તર મળ્યો એક કરતાં વધારે મળ્યો તો અંશ મોટો હોય, જો એક કરતાં નાનો મળ્યો તો છેદ મોટો હોય. તો શું કહી શકાય કે V1 ગ્રેટર ધેન V2. એટલે 235 વાળાની ઝડપ કેવી હશે? વધારે હશે. યુરેનિયમ 235 વાળાની ઝડપ વધારે છે. હવે ઝડપના તફાવતની ટકાવારી મેળવવાની છે. તો આ સૂત્રને ઉઠાવો, અંશમાં વિયોગ પ્રમાણે લેવાનું. અંશમાં V1 માઇનસ V2/V1 કરો. તમે V1 માઇનસ V2/V1 કરો તો આ બાજુ પણ શું કરશે? 1.00428 માઇનસ છેદ કેટલો છે? અહીંયા કંઈ છેદ નથી એટલે એક છે એવું કહેવાય. -1 છેદમાં V1 એટલે 1.00428 -1 0.00428 ભાગ્યા 1.00428 કરશો તો મિત્રો તમને આન્સર મળશે 0.004261. અને એને ટકાવારીમાં તમારે ફેરવવું હોય તો 2 પોઈન્ટ આ બાજુ 100 વડે ગુણવાનું. 0.004261 ગુણ્યા 100 કરશો તો તમને ટકાવારી મળી જશે. તો કેટલા ટકા થશે? 0.426% થશે. કેટલો? 0.426 એટલે એપ્રોક્સિમેટલી 0.43% થાય. તો આ પ્રમાણે આખો દાખલો મિત્રો તમારે ગણવો પડશે તો જ તમને પૂરા માર્ક મળશે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે UF6 લેવાનું છે એટલે યુરેનિયમ 1 વખત 235 અને F એ 19 થશે. ચાલો નેક્સ્ટ 13.7મો દાખલો મિત્રો છે એ આખો થિયરિટિકલ છે. 13.7મો જે દાખલો છે, દાખલા નંબર 13.7 છે એ થિયરિટિકલ છે. એ તમારે આજે જાતે સોલ્વ કરી જોવાનું છે અને આવતીકાલે હું કરાવીશ એ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ 13.8. 13.8મો એક્ઝામ્પલ જોઈએ. ચોક્કસ કદનું એક નળાકાર પાત્ર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લીટર એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણે STP એ કદ કેટલું રાખવાનું છે? 44.8 લીટર. હિલિયમ વાયુ ભરેલો છે. કયો વાયુ ભરેલો છે? હિલિયમ. નળાકારમાં રહેલા વાયુનું તાપમાન 15° જેટલું વધારવાનું છે એટલે તાપમાનમાં ફેરફાર કરવાનો છે. કેટલો? 15°. તો કેટલી ઉષ્માની જરૂર પડે? ડેલ્ટા ક્યુ મળવાનું છે. આરની કિંમત તમને આપી દીધી છે 8.31 જૂલ પર મોલ કેલ્વિન. બરાબર આટલી જ રકમ છે મિત્રો. હવે આપણને આમાં હિલિયમ વાયુ આપેલો છે. કયો વાયુ આપેલો છે? હિલિયમ વાયુ. તો આન્સરની શરૂઆત કરીએ અહીંથી. ચલો STP એ 22.4 લીટર હોય તો એક મોલ કદ થાય. આપણને ખબર છે કે ભાઈ STP એ 22.4 લીટર કદ હોય તો કેટલા મોલ થાય? 1 મોલ થાય. તો 44.8 લીટર હોય તો કેટલું કદ થાય? 44.8 લીટર હોય તો કેટલા મોલ થાય? તો સામાન્ય 44.8 ભાગ્યા 22.4 કરીએ તો કેટલા મોલ થશે? 2 મોલ થશે. એટલે આપણને મ્યુ મળી ગયું. કેટલું? 2 મોલ મળી ગયું. આપણે તાપમાનમાં વધારો કરવા માટે જે ઉષ્મા આપવી પડે એને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. એનું સૂત્ર આ પ્રમાણે થાય: ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. હવે અહીંયા CV લેવો કે CP લેવો? તો આપણને રકમમાં આપેલું છે કે નળાકારમાં રહેલા વાયુનું તાપમાન, નળાકારમાં વાયુને નળાકારની અંદર જ રાખવાનો છે તો કદ કેવું થશે? અચળ થશે. એટલે અહીંયા મ્યુ CV આવશે. હવે કયો વાયુ છે એની અંદર? હિલિયમ વાયુ છે. તો હિલિયમ વાયુ માટે હિલિયમ વાયુ કેટલા પરમાણુય છે? 1 પરમાણુય છે.
હિલિયમ વાયુ એક પરમાણુએ, તો એના માટે એફ કેટલા થાય 3, તો સીવીની કિંમત FR/2 એટલે કેટલા થાય 3R/2 થશે. કેટલી થશે 3R/2. ચાલો તો હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ. આપણને બધી ΔT 15°C લખો કે 15 કેલ્વિન લખો, ફેરફાર હોય સેલ્સિયસ અને કેલ્વિનમાં સમાન થાય. ફેરફાર હોય 15°C અને 15 કેલ્વિનમાં કેવો થશે સમાન થશે. ફેરફાર સમાન થશે, બાકી બધું અલગ અલગ હોઈ શકે. ચાલો તો સૂત્રમાં કિંમત મૂકીએ. ΔQ બરાબર મ્યુ, મ્યુની કિંમત આપણને આપી દીધી છે, આપણે મેળવી 2 મોલ, કેમ કે 44.8 લીટર કદ છે એટલે મ્યુ બરાબર 2, CV બરાબર 3R/2 અને ΔT બરાબર 15. 2 2 કેન્સલ, 15 તરી 45R, 45R એટલે કેટલા થાય 8.331. તો આનો કેલ્ક્યુલેશન કરો, ગુણાકાર કરશો તો મિત્રો તમને આન્સર મળશે 45 ગુણ્યા 8.31 373.95 મળશે. કેટલો મળશે 373.95. કયા એકમમાં મળશે જૂલ એકમમાં, એટલે એપ્રોક્સિમેટલી 95 એટલે 374 જ કહી દેવાશે. 374 જૂલ ઉષ્માની જરૂર પડે. જો તમારે હિલિયમનું તાપમાન 15°C જેટલું વધારવું હોય તો 374 જૂલ ઉષ્માની જરૂર પડે. તો આ થયો 8મો દાખલો. હવે ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ 13.9મો. શું કહેવા માગે છે જોઈ લઈએ બરાબર. 13.9મો દાખલો. નેક્સ્ટ ક્વેશ્ચન, 373 કેલ્વિન તાપમાન આપી દીધું છે મિત્રો. ટી બરાબર 373 કેલ્વિન. 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ માટે પાણીના અણુની સરેરાશ મુક્ત મેળવો. પાણીના સરેરાશ મુક્ત પથ એટલે L બાર મેળવવાનો છે. કોનો પાણીના અણુનો. એ માટે આગળના દાખલાઓનો ઉપયોગ કરવાનો છે. અને આપણને સૂત્ર ખબર છે કે L બાર બરાબર 1/n/d². 1/n/d². ડી એટલે અણુનો વ્યાસ. પાણીના અણુનો વ્યાસ કેટલો થશે D = 2 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવું એટલે 2 × 10⁻10 મીટર. ચાલો હવે આપણે પાઈ ખબર છે, ડી ખબર છે, એન મેળવવાનું છે. એન એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા. એન એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા. તો આપણી પાસે એક સૂત્ર છે PV બરાબર મ્યુ RT. PV બરાબર N/NA/RT. તો આપણે મેળવવાનું છે સ્મોલ n. સ્મોલ એટલે N/V. તો આવું લખી શકાય PNA/RT બરાબર N/V. PNA/RT. એને ઉપર ગયા, R નીચે આવ્યા, T નીચે આવ્યા. તો આ શું થઈ ગયું સ્મોલ nનું સૂત્ર શું થઈ ગયું PNA/RT. PNA/RT. સમજ પડે છે મિત્રો શું કહેવા માગું છું એ? હવે આપણે આમાં PNA, R અને Tની કિંમત મૂકીએ તો કે ભાઈ PNA અને R અચળ રહેશે અને આપણે સામાન્ય રીતે 373 કેલ્વિન તાપમાને મેળવી તો કંઈ વાંધો નથી. ચાલો તો P કેટલું છે 1.01 × 10⁵. NA એટલે 6.022 ગુણ્યા 10⁻23. આપણે આદર્શ દબાણ લીધું. R એટલે કેટલા થશે 8.31. T કેટલું થશે 373. ચાલો તો આનું કેલ્ક્યુલેશન કરશો તો 1.01 ગુણ્યા 6.022 ભાગ્યા 8.31 ભાગ્યા 373. તો તમને જવાબ મળશે 0.001962 ગુણ્યા 10 કેટલી ઘાત 23 ને 5 28. તો 3 પોઈન્ટ આ બાજુ ખસો એટલે 1.96 ગુણ્યા 10⁻25 થશે. 28 27 26 ને 25 અને એટલે એપ્રોક્સિમેટલી કેટલો અંતર થશે 2 ગુણ્યા 10⁻25 થશે. ચાલો હવે n મળી ગયો તો ડાયરેક્ટ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ કે L બાર બરાબર 1/n/d². 1/n ની કિંમત 2 ગુણ્યા 10⁻25, પાઈની કિંમત 3.14 અને ડીની કિંમત કેટલી છે તો કે 2 ગુણ્યા 10⁻10. એનો વર્ગ કરો તો 4 ગુણ્યા 10⁻20 થશે. ચાલો તો આનું કેલ્ક્યુલેશન કરો. 1/2 1/4 દુ 8, 1/8 ભાગ્યા 3.14 એટલે આન્સર થશે 0.03980 ગુણ્યા 10 કેટલી ઘાત 25 - 20 એટલે 5. ઉપર જાય તો -5 થશે. તો 2 પોઈન્ટ આ બાજુ ખસી રહે તો કેટલા મળશે 3.98 ગુણ્યા 10⁻7 મીટર એટલે એપ્રોક્સિમેટલી 3.98 એટલે કેટલા થશે 4
ગુણ્યા 10⁻⁷ મીટર। તો આ થયો તમારો સરેરાશ મુક્ત પદ પાણીના અણુ માટે। તો આ સાથે ઉદાહરણના બધા જ દાખલા પૂરા થાય છે। 13.7મો દાખલો જે મેં તમને કીધેલો છે એ તમારે જાતે થિયરિટિકલ છે અને જાતે સોલ્વ કરવાનો છે। તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો, ધન્યવાદ।